હેલો દોસ્તો, આ કહાની મારી અને મારી નવી માલકીનની છે, જે ખૂબ જ ઓછી ઉંમરની હતી, લગભગ મારી ઉંમરની અને ખૂબ જ ખૂબસૂરત હતી. આજની કહાની ખૂબ જ રોમેન્ટિક થવાની છે, તો કહાનીને લાસ્ટ સુધી સાંભળજો. મારું નામ કેતન છે. મારી ઉંમર 25 વર્ષની છે. હું એક શેઠના ઘરમાં કામ કરું છું. હું ઘરનો નોકર છું. લગભગ 12-13 વર્ષથી હું અહીંયા જ કામ કરું છું. મારા માલિકની ઉંમર લગભગ 50 વર્ષની હશે. મારો માલિક ખૂબ જ ધનવાન છે અને તેની પાસે કોઈ પણ ચીજ વસ્તુની કમી નથી. તેનું ઘર ખૂબ જ આલીશાન છે, કાર છે અને ઘણું બધું છે. થોડા વર્ષો પહેલાં માલકીનનું અવસાન થઈ ગયું હતું. તેના પછી માલિક એકલા થઈ ગયા હતા. માલિકને કોઈ પણ સંતાન હતું નહીં. માલકીનના અવસાનને લગભગ 4 વર્ષ થઈ ગયા હતા. પછી અચાનક મારા માલિકે વિચાર આવ્યો કે મારે બીજા લગ્ન કરી લેવા જોઈએ, કેમ કે હવે તે એકલા રહી શકે તેમ હતા નહીં. આખા ઘરમાં માલિક અને હું જ હતા. હું પણ માલિકને કહેતો હતો કે માલિક, તમે બીજા લગ્ન કરી લો. તમારી પાસે ઘણી બધી જમીન છે, પૈસા છે, તો આખરે આ બધું કોના માટે? અને તમે એકલાપણું પણ અનુભવતા હશો. તમારી દેખભાળ રાખવા માટે કોઈ તો હોવું જોઈએ ને. માલિક કહેવા લાગ્યા કે કેતન, વાત તો તારી સાચી છે કે કોઈને કોઈ હોવું જોઈએ, પણ હું પણ વિચારી રહ્યો છું કે લગ્ન કરી લઉં, પરંતુ આ ઉંમરમાં મારી સાથે લગ્ન કોણ કરશે? મેં કહ્યું કે માલિક, તમે એટલા અમીર છો કે તમારી સાથે તો કોઈ પણ લગ્ન કરી લેશે. મારો માલિક એટલો સીધો પણ હતો નહીં અને એટલો બેકાર પણ હતો નહીં. ક્યારેક ક્યારેક મારા ઉપર ગુસ્સો પણ કરતો અને ક્યારેક પ્રેમથી વાત પણ કરી લેતા, કેમ કે હું ઘણા વર્ષોથી માલિક સાથે કામ કરી રહ્યો હતો. એટલે હું કામ છોડીને પણ જવા માંગતો ન હતો. આમને આમ થોડા દિવસો પસાર થઈ ગયા. હું ઘરમાં જમવાનું બનાવતો, ઘરનું જે કંઈ પણ કામ હતું તે હું જ કરતો. મેં થોડો ઘણો જ અભ્યાસ કર્યો હતો. શરૂઆતના દિવસોમાં હું સ્કૂલે જતો હતો, પરંતુ ઘરમાં પૈસાની કમીના લીધે મારે નોકરી કરવા જવું પડ્યું અને ત્યારથી જ હું અહીંયા માલિકના ઘરમાં કામ કરી રહ્યો છું. એક દિવસ માલિક ઘર ઉપર હતા નહીં, ત્યારે અચાનક દરવાજાની ઘંટી વાગી. મેં જઈને દરવાજો ખોલ્યો અને જે મેં સામે જોયું તે જોઈને હું તો ચોંકી ગયો. આ બધું કઈ રીતે થઈ ગયું? દરવાજા ઉપર મારો માલિક અને તેની સાથે ઘૂંઘટમાં એક છોકરી ઊભી હતી. તેનો ચહેરો ઘૂંઘટમાં ઢંકાયેલો હતો, પરંતુ તેના શરીર જોઈને લાગી રહ્યું હતું કે તે ખૂબ જ નાની ઉંમરની છે. તે એક દુલ્હનની સાડીમાં હતી અને બંને પોતાના ગળામાં ફૂલોનો હાર નાખેલો હતો. હું તે બંનેને આંખો ફાડીને જોઈ રહ્યો હતો. ત્યારે માલિક કહેવા લાગ્યા કે શું જોઈ રહ્યો છે કેતન? આ તારી નવી માલકીન છે. જા, જલ્દીથી પૂજાની થાળી લઈને આવો અને અમારા બંનેની આરતી ઉતાર. હું જલ્દીથી ગયો અને થાળી સજાવીને લઈને આવ્યો. પછી મેં બંનેની આરતી ઉતારી અને બંને અંદર આવી ગયા. માલિકે મને તેમની નવી પત્ની સાથે ઓળખાણ પણ કરાવી નહીં અને સીધો તેને પોતાના રૂમમાં લઈને ચાલ્યા ગયા. હું મારી નવી માલકીનને જોવા માંગતો હતો. ખબર નહીં, મારું મન અંદરથી જ ખૂબ જ ઉતાવળું થઈ રહ્યું હતું. હું મારા મનમાં એ જ વિચારી રહ્યો હતો કે આ બુદ્ધાને આટલી નાની ઉંમરની છોકરી કેવી રીતે મળી ગઈ? આખરે ચક્કર શું છે? તેના પછી માલિકે મને કહ્યું કે મારો રૂમ સારી રીતે ફૂલોથી સજાવીને આજે મારી સુહાગરાત છે. મારા બેડને ફૂલોથી એકદમ સરસ રીતે તૈયાર કરી લેજે અને તેમાં કોઈ પણ કમી રહેવી જોઈએ નહીં. પછી મારા માટે એક સારું દૂધ તેમાં મસાલો નાખીને તૈયાર કરી દેજે. જે પીને મને થોડી તાકાત આવે ત્યારે જ હું કરી શકીશ ને. આ બધી વાતો સાંભળીને મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું કે આ ઉંમરમાં પણ માલિક સુહાગરાત મનાવશે. પરંતુ મને તો મારા માલિકે જે કામ આપ્યું તે મારે કરવું જ પડશે. હું બજારે જઈને ફૂલો લઈને આવ્યો અને પછી માલિકના રૂમને ફૂલોથી સજાવી લીધો. જ્યારે રાત થઈ તો ખબર નહીં કેમ મારું મન વારંવાર એ જ કહી રહ્યું હતું કે અંદર રૂમમાં શું થઈ રહ્યું હશે. મારે તે બધું જોવું જોઈએ. આખા ઘરમાં કોઈ હતું નહીં. માલિકના રૂમનો દરવાજો અંદરથી બંધ હતો, તો હું રૂમની બહારથી દરવાજાના હોલમાંથી અંદર જોવા લાગ્યો. મને બધું સાફ દેખાવા લાગ્યું. જ્યારે માલિકે માલકીનનો ઘૂંઘટ ઉઠાવ્યો તો તેનો ચહેરો જોઈને હું તો આશ્ચર્ય પામી ગયો, કેમ કે તે તો એકદમ ખૂબસૂરત હતી. એટલી ખૂબસૂરત પત્ની આખરે માલિકને કેવી રીતે મળી ગઈ? મારો માલિક માલકીન સાથે પ્યાર કરવા લાગ્યો. માલિકે માલકીનના કપડાં અલગ કરી દીધા હતા. પછી તેના શરીર ઉપર અલગ અલગ જગ્યા ઉપર ચુંબન કરવા લાગ્યા હતા. આ બધું હું જોઈ રહ્યો હતો. જેવો માલિક માલકીનની નજીક જતો
તો અહીંયા મને પણ મારી અંદર કંઈક થવા લાગતું હતું. મારું પણ મન કરી રહ્યું હતું કે હું પણ માલકીન સાથે તે બધું કરું. માલકીન પર તો જાણે મારું દિલ આવી ગયું હતું. મન તો એમ કરી રહ્યું હતું કે હું રૂમમાં જઈને માલિકને ત્યાંથી હટાવી દઉં અને માલકીન સાથે હું સુહાગરાત મનાવવા માંડું. પણ એવું કઈ રીતે થઈ શકે? તે બંનેની શરીર સુખ મારતા જોઈને મને મારું મન એકદમ મચલી રહ્યું હતું. પણ થોડી વારમાં જ માલિક ત્યાં જ ઢીલા પડી ગયા. કદાચ માલકીનને તે સુખ મળ્યું ન હશે અને તેનો ચહેરો ઉદાસ દેખાઈ રહ્યો હતો. મારાથી પછી રહેવાયું નહીં અને હું ત્યાંથી મારા રૂમમાં ચાલ્યો ગયો અને જેમ તેમ કરીને રાત પસાર થઈ ગઈ. જ્યારે સવાર પડી તો સવારે ઉઠીને મેં ઘરનું બધું કામ પતાવી અને પછી માલિકે મને માલકીન સાથે મારી ઓળખાણ કરાવી અને કહ્યું કે આ તારી નવી માલકીન છે અને તેની સારી રીતે તારું ધ્યાન રાખવું પડશે અને તે જે કંઈ પણ કહે તે બધું કામ તારે કરવું પડશે. મેં કહ્યું કે ઠીક છે. માલકીન મારી તરફ જોઈ રહી હતી. તેનો મારી તરફ આવી રીતે જોવાનું મને સારું લાગી રહ્યું હતું. તેની ઉંમર અને મારી ઉંમર લગભગ બરાબર હતી. થોડી વાર પછી માલિક પોતાના કામ પર ચાલ્યા ગયા અને હવે તે સીધા રાત્રે જ આવશે. તેના પછી મેં માલકીન સાથે વાત કરવાની કોશિશ કરી. મેં માલકીનને કહ્યું કે હું આ ઘરમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છું અને તમે તો મારી ઉંમરના જ લાગી રહ્યા છો. તો તે બોલી કે હા, મારી ઉંમર 25 વર્ષની છે. મેં તેમને પૂછ્યું કે તમે માલિક સાથે લગ્ન કેમ કર્યા? ત્યારે તે કહેવા લાગી કે મારું કોઈ નથી અને મારો એક મામો છે જે ખૂબ જ લાલચી છે. તેણે મારા લગ્ન તમારા માલિક સાથે કરાવી લીધા અને જ્યારે મને ખબર પડી કે તે ખૂબ જ ધનવાન છે તો મેં પણ વિચાર્યું કે લગ્ન કરી લઉં, કેમ કે મારો ખૂબ જ ગરીબીમાં ઉછેર થયો છે અને હવે મને એશો આરામની જિંદગી વિતાવવી છે. એટલે મેં તારા માલિક સાથે લગ્ન કરી લીધા. મેં કહ્યું કે માલકીન, તમે ખૂબ જ ખૂબસૂરત છો અને તમે ઈચ્છો તો તમને કોઈ સારો છોકરો મળી જાત. તો તે કહેવા લાગી કે છોકરો તો સારો મળી જાત પણ ધનવાન મરત નહીં અને દેખાવમાં તો તું પણ કોઈ ઓછો સ્માર્ટ નથી. તો હું તેમની વાત સાંભળીને હસવા લાગ્યો. તેના પછી મેં માલકીનને કહ્યું કે આપણા બંનેની ઉંમર એક સરખી છે તો આપણે બંને વાતો કરી શકીએ છીએ. તમારે મારાથી કોઈ પણ વાત કરવી હોય તો તમે પણ કરી શકો છો. તો માલકીન બોલી કે હા, એ તો બહુ સારી વાત છે. મને આ ઘરમાં મારા બરાબરનો કોઈ છોકરો મળી ગયો. તે ઘણી સારી વાત છે. મેં આવું કંઈ વિચાર્યું હતું નહીં. પછી મેં તેને કહ્યું કે હું તમને એક વાત પૂછી શકું છું? તમને જો ખોટું ના લાગે તો? તો માલકીન બોલી કે હા, પૂછો ને. મેં કહ્યું કે કાલે રાત્રે તમારી સુહાગરાત કેવી રહી? સુહાગરાતને લઈને તમારા ઘણા સપનાઓ હશે, તો તમારા તે સપના પૂરા થયા કે નહીં? માલકીન બોલી કે તું શું વાત કરી રહ્યો છે કેતન? હું ક્યાં 25 વર્ષની અને તારો માલિક 50 વર્ષનો માણસ? કંઈ મજા આવી ને મને તો એ વાતનો દુઃખ હંમેશા રહેશે કે મને આટલું ધનવાન ઘર તો મળી ગયું અને હું અહીંયા રાજ કરીશ, પણ મને જે પેલું પત્નીવાળું સુખ, એક સ્ત્રીવાળું સુખ, જે એક યુવાન પતિ પોતાની યુવાન પત્નીને આપી શકે તે સુખ મળશે નહીં. મેં કહ્યું કે માલકીન, કેમ નહીં મળશે? તમે અગર ઈચ્છો તો જરૂર મળશે. તો માલકીન મુસ્કરાવા લાગ્યા. પછી મેં કહ્યું કે મને બધા કામ કરતાં આવડે છે. તમારે મારાથી કોઈ પણ કામ કરાવવું હોય તો ખાલી ફક્ત મને એકવાર કહેજો. મતલબ તમારું કોઈ પણ પર્સનલ કામ? આટલું બોલતા જ હું મુસ્કરાઈ રહ્યો હતો. માલકીન પણ કદાચ મારી વાત સમજી રહી હતી. તે પણ મુસ્કરાવા લાગી અને બોલી કે અચ્છા, શું કામ તું કરી લે છે? મેં કહ્યું કે તમે જે પણ કરાવશો તે બધું કામ હું કરી લઈશ. હું માલિશ પણ ખૂબ જ સારી રીતે કરી શકું છું. તો તે બોલી કે તો પછી ચલો, તેલ લઈને આવી જાઓ મારા રૂમમાં અને મારી માલિશ કરી દે. મેં કહ્યું કે હમણાં? તો તે બોલી કે હા, અત્યારે. માલિક પણ ઘર ઉપર નથી તો આપણે બંને આરામથી સમય સાથે વિતાવી શકશું. માલકીન પોતાના રૂમમાં ચાલી ગઈ અને હું પણ તેલ ગરમ કરવા ગયો. પછી હું માલકીનના રૂમમાં પહોંચી ગયો. તે બેડ ઉપર સૂઈ ગઈ હતી. મેં કહ્યું કે ક્યાંની માલિશ કરું? તો તે બોલી કે તું ક્યાંની કરવા ઈચ્છે છે? તો મેં તેમને ખૂબ જ પ્રેમથી કહ્યું કે તમે ક્યાંની માલિશ કરવા માંગો છો ત્યાં હું કરી દઈશ. માલકીને સાડી પહેરી હતી. માલકીન મને ખૂબ જ કામુક નજરોથી જોઈ રહી હતી અને હું પણ તેને. અમારા બંનેના મનમાં કદાચ તે જ બધું ચાલી રહ્યું હતું. તેમને પણ કદાચ કોઈ મારી ઉંમર જેવો છોકરો જોઈતો હતો જે તેમને ખુશી આપી શકે,
કે તેમની પ્યાસ બુઝાવી શકે. પછી તેમણે પોતાની સાડીનો પલ્લું હટાવી દીધો અને આગળથી તેમનું બધું દેખાઈ રહ્યું હતું, જે જોઈને મારાથી રહી શકાતું ન હતું. પછી તેને પોતાની સાડી ઉપર કરી લીધી અને કહેવા લાગી કે હવે માલિશ કરવા માંડ. મેં મારા હાથમાં તેલ લીધું અને તેના પગ ઉપર માલિશ કરવા લાગ્યો. જેવો જ મેં મારો હાથ તેના પગ ઉપર લગાવ્યો તે એકદમ અદહોશ થવા લાગી અને એકદમ અજીબ અવાજ કરવા લાગી. મેં કહ્યું કે કેવું લાગી રહ્યું છે? તો તે બોલી કે ખૂબ જ મજા આવી રહી છે, વધારે જોર જોરથી કર. માલિશ કરતાં કરતાં મારો હાથ ઉપર સુધી પહોંચી જતો હતો. પગની મેં માલિશ શરૂ કરી દીધી. તેના પછી માલકીન પાછળ ફરી ગઈ અને સૂઈ ગઈ. પછી બોલી કે હવે પાછળની માલિશ કરી દે. હું પાછળની માલિશ કરવા લાગ્યો. પછી માલકીન બોલી કે લાઇટ બંધ કરી લે, લાઇટમાં મને સારું નથી લાગી રહ્યું. લાઇટ બંધ કરીને વધારે મજા આવશે. મેં લાઇટ ઓફ કરી દીધી. માલકીને પોતાની સાડી અને કપડાં અલગ કરી દીધા હતા. માલકીન હવે બેડ ઉપર બેસી ગઈ હતી. હું પણ માલકીનની બાજુમાં જઈને બેસીને તેમની પીઠ ઉપર માલિશ કરવા લાગ્યો. માલિશ કરતાં કરતાં મારા હાથ આગળની તરફ તેમના નરમ ભાગ પાસે જવા લાગ્યા અને પછી હું આગળ માલિશ કરવા લાગ્યો. માલકીન એકદમ અજીબ જ અવાજ કરી રહી હતી. મને ખૂબ જ મજા આવી રહી હતી. માલકીનના નરમ ભાગની માલિશ કરતાં કરતાં મેં તે બધું પણ કરવાનું શરૂ કરી દીધું, કેમ કે માલકીન પણ તે બધું કરવા માટે તૈયાર જ હતી. હું તો પહેલાંથી જ તૈયાર હતો. માલિશના બહાના માલકીનને મેં ખૂબ જ મજા કરાવી. માલકીન મારાથી ખૂબ જ ખુશ હતી. તે બોલી કે મને ખૂબ જ મજા આવી. મારા શરીરની પ્યાસ પણ હવે તૃપ્ત થઈ ગઈ. ફક્ત મને તારી પાસે જ આ બધો આનંદ મળ્યો અને મને ફક્ત તું જ આ આનંદ આપી શકે એમ છે. તારા બુઢા માલિકમાં તો એટલો દમ નથી. હવે તો હું રોજ તારી પાસે જ કરાવીશ. મેં કહ્યું બિલકુલ, હું રોજ કરી આપીશ. અને આમ પણ આખો દિવસ માલિક ઘર ઉપર રહેતા નથી. આપણે બંને ખૂબ જ મજા કરશું. હવે તો તેમને પૈસા પણ મળી ગયા અને પેલું સુખ પણ મળી ગયું. તો માલકીન બોલી કે હા, હવે તો હું ખૂબ જ ખુશ છું. હવે રોજ હું માલકીનની સાથે તે બધું કરતો હતો. માલકીન પણ મારી પાસે જ તે બધું કરાવતી. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી? અને જો આ કહાની પસંદ આવી હોય તો એક લાઈક કરજો અને એક કોમેન્ટ પણ કરી દેજો કે તમને આ કહાની કેવી લાગી. કેમ કે તમારી એક લાઈક અને કોમેન્ટ મને ખૂબ જ હિંમત આપશે. અને જો ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા નથી લાગતા. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. રાધે રાધે.